ત્યારબાદ દાહોદ જિલ્લાની જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરેલના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા. વાંદરિયા ગામનું તળાવ ઓવરફ્લો થતા પાણી ભરાયા છે અને ગરનાળામાં આ જ પાણીમાં એક કાર ફસાઈ ગઈ. લોકોની મદદથી જેને બહાર કાઢવામાં આવી. પાણીની સપાટી વધે તો વધુ જોખમ ઊભું થશે, પરંતુ હજુ સુધી આ પાણીનું સ્તર ઓસરવાના કોઈ એંધાણ નથી, કોઈ અણસાર નથી. ગરનાળામાં જે પાણી ભરાયા છે ત્યાંથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. એક કાર આ પાણીના પ્રવાહમાં ફસાઈ, જો કે આસપાસથી લોકો તુરંત દોડી આવ્યા અને કારને બહાર કાઢી. પરેલના રેલવે ગરનાળામાં જ્યાંથી લોકો જે પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે, જો પાણીનું સ્તર વધ્યું તો હજુ જોખમ પણ વધશે. ગરનાળામાં પહેલા તો કાર ફસાઈ હતી, જો કે ટુ વ્હીલર ચાલકો હજુ પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. લોકોને અપીલ છે કે આ પ્રકારે પાણીના પ્રવાહમાંથી ન પસાર થાય, સુરક્ષિત રીતે પરિવહન કરે. પરેલના રેલવે ગરનાળાની જે સ્થિતિ છે, અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે આ જ સ્થિતિનું નિર્માણ થયું છે. અમારી સાથે જોડાયા છે સાબિર ભાભોર. સાબિર, અત્યારે શું સ્થિતિ છે? ગરનાળામાં એક કાર તો ફસાઈ હતી, પરંતુ વરસાદ હજુ યથાવત છે. કેટલા વિસ્તારોમાં કેટલું પાણી, જનજીવનને કેટલી અસર? ચોક્કસથી અમિતા, વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ગઈકાલથી અવિરત જે વરસાદને પગલે અનેક નદી નાળા છલકાયા છે. આજે મોડી રાતના જે વરસાદની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તેમજ જે પરેલ વિસ્તારની અંદર આવેલું એક ગરનાળું છે કે જેમાં પાણી ભરાઈ જવાને પગલે જે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. ખાસ કરીને વાત કરીએ તો જે પરેલથી વાંદરિયા ગામ તરફનો જે માર્ગ છે તેમાં માત્ર એક જ ગરનાળું આવેલું છે ને તેમાં પાણી ભરાઈ જતા આજે એક કાર પણ ફસાઈ હતી, અનેક વાહન ચાલકો ફસાય છે. ચોક્કસથી વાત કરીએ તો જે આ વિસ્તારમાંથી અવર જવર માટે બીજો કોઈ વિકલ્પ નથી, તેના કારણે લોકો જીવના જોખમે ગરનાળું પસાર કરતા હોય છે, પરંતુ તેમને વાહનો બગડે છે અથવા તો ફસાઈ જાય છે તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અત્યારે જે વરસાદે વિરામ લીધો છે તેને કારણે હાલ પાણી ઓસરવાના શરૂ થતા વાહન ચાલકોને થોડી રાહત મળી છે. જી અમિતા. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.